અહીંયા કેટલું દેખાય છે, કેટલા વ્યૂઝ? હા, 10 મિલિયન વ્યૂઝ. એનો અર્થ શું થાય? 10 મિલિયન લોકોએ જૈન અનુષ્ઠાન નિકુંજ ગુરુજી પેજને ફોલો કર્યું છે, જોયું છે, વ્યૂ કર્યું છે. પરંતુ હું કહું એ 10 મિલિયન લોકોએ નિકુંજ ગુરુજીના પેજને જોયું છે, પરંતુ નિકુંજ ગુરુજીએ વ્યૂ આપણી ઉપર કર્યો ને ત્યારે આપણને આવવાનું સૌભાગ્ય. જાણીએ એ સરસ મજાના એ નેમ પ્રભુના ઇતિહાસને જાણવો છે. પરંતુ એમના પૂર્વે જે ગુરુજીએ અદ્ભુત ભક્તાંબર હિલિંગના માધ્યમથી અનેક સંકટો અને પરેશાનીને ક્યાંક દૂર પહોંચાડ્યા છે, તો ક્યાંક જૈન શાસનની અંદર એકતાનું એ સર્વોચ્ચ કાર્ય જે ગુરુજીએ કર્યું છે, ક્યાંક વાંચવા બેસીએ ને તો લાગે આટલા રેકોર્ડ, આટલા વર્લ્ડ રેકોર્ડ આ ગુરુજીને મળ્યા છે. છતાં આપણને તો ક્યાંક એક રેકોર્ડ મળે ને ક્યાંક ઇન્સ્ટા પર એ સ્ટોરી ચડી જાય કે ભાઈ અભિમાન આવી જાય, ખુરશી પરથી સોફા પર આવવાનું અહમ આપણને થઈ જાય. પરંતુ આ જ્યારે રેકોર્ડ કાલે જ હજી તો ગુરુજી મેં વાંચ્યો છે, પણ લાગે આટલો મોટો પરિચય અને છતાં ડાઉન ટુ અર્થ એ શી રીતે સંભવ છે? પરંતુ જ્યારે એ નેમિનાથ પ્રભુની અનરાધાર કૃપા વરસી હોય, એ પૂજ્યપાદ ગુરુમાં શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાનો અદ્ભુત પ્રેમ જેમણે મળ્યો હોય ને, ત્યારે જ પહોંચ્યા હોય શિખર સુધી. પણ બેસવું તલેટીમાં જ જેમને ગમે, બસ એ ગુરુદેવના આશીર્વાદથી જ્યારે આ સંભવ થતું હોય. મારી એકલી ઈચ્છા છે, જ્યારે આ બધો જ ઇતિહાસ બોલું ને, અંતિમ ચરણમાં જ્યારે આવે ને, તાલીઓના ગલગલાટથી આપણે એ ગુરુજીને આપણે વધાવ છે. તપોવન સંસ્કૃત પાઠશાળાની અંદર સંસ્કૃત અને સંસ્કૃતિનો સતત અભ્યાસ કરી 2001 ની અંદર પંડિત રત્નનો રેકોર્ડ જે ગુરુજીને મળ્યો છે, એકવાર તાલીઓના ગલગલાટથી એમને વધાવવાનો પ્રયાસ કર્યો. મદ્રાસ જૈન સંઘ 60 દિવસ સુધી શ્રાદ્ધ વિધિ મહાગ્રંથ ઉપર ઓજસ્વી પ્રવચન. 2010 ની અંદર ફરી પાછું ઓજસ્વી વક્તાનો રેકોર્ડ જે ગુરુજીને મળ્યો છે. 7 દિવસની યોગ સાધના, આંતરરાષ્ટ્રીય પ્રવચન શિરોમણીનો એવોર્ડ જે ગુરુદેવને પ્રાપ્ત થયો છે. સિદ્ધ ચક્ર પૂજન કે અંજન શલાખા પ્રતિષ્ઠાનોના એવા વિશાળ અનુષ્ઠાનો જે ગુરુજીની નિશ્રામાં, જે ગુરુજીના માર્ગદર્શન હેઠળ થતા હોય છે. વિશ્વમાં સૌ પ્રથમવાર અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કોઈ 1-2 હજાર નહીં, 3600 સજોડા જોડા જ્યારે બેઠા હોય અને મણિભદ્ર વીરનું એ મહાહવનનું આયોજન થયું હોય. દેશ વિદેશના અનેક સંઘોની અંદર મારા જૈન શાસનને, મારા પ્રભુ મહાવીરની વાતોને લોકોના હૃદય સુધી પહોંચાડવી છે. 18 વર્ષથી પર્વાધિરાજ પર્યુષણની અદ્ભુત આરાધના કરાવી છે. 50 સાધર્મિક પરિવારોને દર મહિને સહાય કરી છે. 16 જૈન મંત્ર શાસ્ત્ર, યોગ, ધ્યાન, મેડિટેશન, પ્રાચીન શિલ્પ, વાસ્તુના 16 થી વધારે ગ્રંથોનું સંપાદન જેમણે કર્યું છે. અત્યાર સુધીમાં 80 સાધુ સાધ્વીજી ભગવંતોનું સમ્યક જ્ઞાનને પાન કરાવેલ છે. 2011માં સળંગ 3 મહિના સુધી મહારાષ્ટ્રના એ નાના ગામોમાં જઈને નમસ્કાર મહામંત્રની વિશિષ્ટ આરાધના અને અનેક વ્યક્તિઓના જીવનમાંથી વ્યસન મુક્તિ અભિયાનનું સફળતાનું આયોજન એ ગુરુજીને આપણે તાલીઓના ગલગલાટથી વધાવ્યું. 2012માં હિન્દુ વૈદિક સંસ્થા દ્વારા મંત્ર અને વાસ્તુ વિધિના ગહન અભ્યાસ કર્યો છે. 2015માં નૈરોબી, મોમ્બાસા, થીકા, દારેસલામ આદિ અનેક દેશોમાં જીવન પરિવર્તનની અદ્ભુત અને અલૌકિક શિબિરનું જ્યાં આયોજન કરવામાં આવ્યું છે. 2019 ઇજિપ્તમાં યુનિક વર્લ્ડ રેકોર્ડ્સથી જેઓને સન્માનિત કર્યા છે, એ ગુરુજીનો જન્મદિવસ બનાવવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. 2019-20માં સમગ્ર જૈન શાસનમાં રાત્રિ પ્રવચન દ્વારા 1,50,000 થી વધુ લોકોને ભક્તાંબર હિલિંગનો અભ્યાસ જેમણે કરાવ્યો છે. 2021માં ઇન્દોર નગરે
ધ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી જેમનું સન્માન થયું છે. જૈન અનુષ્ઠાન દ્વારા 2 વાર 1,25,000 કમળ પુષ્પથી માં ભગવતી પદ્માવતીનું અદ્ભુત અનુષ્ઠાન. એકવાર 1,25,000 કમળ પુષ્પથી યંત્ર વિધાન. એ તમામ સુકૃત માટે ગુરુજીને આપણે તાળીઓના ગલગલાટથી હેપી બર્થડે ગુરુજી, હેપી બર્થડે ગુરુજી, હેપી બર્થડે ગુરુજી. અને સરસ મજાની પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન વિશ્વરત્ન શ્રીજી મહારાજ સાહેબથી સરસ મજાની નિકુંજ ગુરુજી કોણ છે તો સંક્ષિપ્તમાં પરિચય આપ્યો છે કે ભક્તાંબર મહાસ્તોત્ર દ્વારા ઉર્જાને ફેલાવનારા, જીન શાસનમાં એકતા ઐશ્વર્યની વૃદ્ધિ કરનારા, મનની માંદગીને અને શરીરની તકલીફોને દૂરથી નવચેતનાને પ્રગટનારા, હંમેશા પોઝિટિવિટીને ફિયર કરનારા શ્રી નિકુંજભાઈ ગુરુજીને જન્મદિવસની હાર્દિક શુભકામના, હાર્દિક શુભકામના, હાર્દિક શુભકામના. એન્ડ નિડર નિષ્પૃહ નિખાલસતા જે છે જેની પ્યારી ઈક્ષુ જેવી મધુર વાણીમાં છલકાય છે આપની ખુમારી, કે કરુણા કોમળતા કુશળતા છે આપની ન્યારી, ઉલ્લાસ ઉમંગ ઉત્સાહ છે આપના ભારી, એન નમ્રતા નિર્દોષતા નિર્મળતા પર જાય છે ઔવારી, જે જગતના જીવો પર સાચા માર્ગે વાળવાની છે આપની તૈયારી, બારે અંગે પ્રભુની અનરાધાર કૃપાને ઝીલી ગયા બન્યા છો આપ મસ્ત, હજારોના હૃદયમાં વસાવી રહ્યા છો જીન શાસનનું સૃષ્ટિ જબરજસ્ત, એ આનંદ અહોભાવ અનુમોદના ભાવ આદિ ગુણોથી પુષ્ટિ છે અલમસ્ત, ઈશ્વર શક્તિના પ્રભાવે જેઓ કરતા પાપોને ધ્વસ્ત, ગુણો છે આપના મહાન, ઊંડા અધારામાં પડેલાઓને આપ બનાવો છો પ્રકાશમાન, રોગીઓને સારા કરવાની આપની છે પહેચાન, ઉપાધિથી કંટાળેલા લોકોને આપ આપો છો જીવનદાન, જે જન્મો જન્મના પાપો અપાવી આપ ચઢાવો છો સિદ્ધિનું સોપાન, ઈચ્છા શક્તિ પ્રગટ કરાવી આપ બનાવો છો ગુણવાન, ઈચ્છા શક્તિ પ્રગટ કરાવી આપ બનાવો છો સૌને ગુણવાન. અંતિમ વાર ગુરુજીને આપણે સૌ સાથે મળીને કહીશું. શું કહીશું? Thank you so much.